મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તિમોથીના જીવન વિશે આપણે કેટલીક વાતો જોતા આવ્યા છે અને સંત પાઉલ ઘણા બધા પત્રોમાં એની નોંધ કરે છે, એના વિશે સલામી પાઠવે છે, એને આશીર્વાદ આપે છે અને પોતાનો વિશ્વાસુ દીકરો જાહેર કરે છે. એક આત્મિક પિતા સંત પાઉલ એના છે. તેના પિતા તો વિદેશી હતા અને એની મા યુનિકા અને એની દાદી લુઈસ બહુ વિશ્વાસુ યહૂદણ હતા. એ લોકો અને વિશ્વાસુ પરિવારને કુટુંબમાંથી આવતા હતા, પણ એનો બાપ એ વિદેશી ગ્રીક હતો અને આ કુટુંબ પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલતા હતા. અને તિમોથીનો ઉછેર આત્મિક જીવનમાં આ રીતે થયો અને એટલા માટે તેની ઓળખ જે છે એ પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 1-2 વચન. લુસ્ત્રામાં તિમોથી નામે એક શિષ્ય વિશ્વાસુ યહૂદીનો દીકરો હતો. એનો બાપ ગ્રીક છે. લુસ્ત્રા તથા ઇકોનિયામાં તેની છાપ કે તેની શાખ સારી છે. ઓળખ એની એ છે કે લુસ્ત્રામાં તિમોથી નામે શિષ્ય, પ્રભુનો બાળક, પ્રભુનું લોક, એવી શાખ હતી. પાઉલે એ પ્રાંતોના યહૂદીઓના વિશ્વાસને લીધે એની સુન્નત કરાવી પડી. એની સાથે સેવામાં જોડાયો હોય, પણ યહૂદીઓને લીધે એની સુન્નત કરાવી પડી. સંત પાઉલ સાથે મિશનરી સેવામાં તે જોડાયો. પહેલી, બીજી, ત્રીજી મિશનરી મુસાફરી સુધી વેદનાઓ, તકલીફો, મુશ્કેલીઓ, સતાવણીમાં પણ તિમોથી સંત પાઉલની સાથે રહ્યો. એટલે પત્રો લખતા વારંવાર કહે છે કે મારું પસંદ કરાયેલું પાત્ર, આત્મિક રીતે મારો દીકરા સમાન અને વિશ્વાસુ, એ રીતે ઓળખ આપે છે. બીજો તિમોથી 3:11 સંત પાઉલ ઉપર સતાવણી થઈ ત્યારે બધામાં તે પણ તેની સાથે રહ્યો. ત્યારે લખે છે કે તું કેવી રીતે મારી પાછળ આવી મુશ્કેલીઓ, તકલીફોમાં રહ્યો, સતાવણીમાં રહ્યો, એનો આભાર માને છે. તિમોથીને પત્ર લખતા સંત પાઉલ જણાવે છે. બીજો તિમોથીમાં આત્મિક ઓળખ આપીને એમ કહે છે કે તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, મારે તને કશું કહેવાની જરૂર નથી. પ્રભુના વચનોમાં વૃદ્ધિ પામજે અને કેટલાયક લોકોથી સાવચેત રહેજે. બહુ ગજબની વાત સંત પાઉલે તિમોથીને ઓળખ આપતા કહ્યું, ત્યાં તારી દાદી પાસેથી ઘણું બધું શીખ્યો છું, તારી મા પાસેથી તું શીખ્યો છું. અને 1 તિમોથી 4:14 આ વચન કહે છે કે એને પાળકીય દીક્ષા પણ આપવામાં આવી હતી. જે કૃપાદાન તારામાં છે તે વડીલોના હાથ મૂકવાથી તને મળી. વડીલ એટલે બિશપ ટાઈપની પોસ્ટ. એ વડીલો એની પર હાથ મૂક્યો એટલે દીક્ષા આપી અને એને ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં, સેવામાં જવા માટે કહ્યું. એટલે શું કહ્યું? તારે તારી સેવા અને દર્શન તેડા વિશે બેદરકાર રહેવું નહીં, સાવચેત રહેવું અને પ્રભુમાં વૃદ્ધિ પામવું. છેલ્લી વાત, સંત પાઉલ રોમમાં 2 વર્ષ કેદ હતા ત્યારે તિમોથી તેની સાથે રહ્યો, એને ઉત્તેજન આપ્યું, દિલાસો આપ્યો. બીજી વાર ક્યાદ થયો ત્યારે તિમોથી એફેસસમાં મંડળીનો પાળક હતો. અને એટલે સંત પાઉલ વારંવાર તિમોથીને યાદ કરે, મિસ કરે એને અને કહે કે મારું પસંદ કરેલું મારો દીકરો આત્મિક રીતે, અને કહે છે કે વિશ્વાસુ પ્રભુનો સેવક, એવી ઓળખ સંત પાઉલ તિમોથી વિશે આપે છે. આમીન. પ્રાર્થના કરી. ભલે પ્રભુ, આજે સવારે તિમોથીના જીવનને માટે આભાર. એક વિશ્વાસુ જુવાન સેવામાં જોડાયો અને સંત પાઉલે એને તૈયાર કર્યો આત્મિક રીતે. અને પ્રભુ એની સેવાની નોંધ લેતા પાઉલ કહે છે, તિમોથી પ્રભુનું પસંદ કરાયેલું પાત્ર, મારો વાલો દીકરો, અને ઓળખ માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.